તો ચલો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ક્લેમ્પર સર્કિટ વિશે સ્ટડી કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે ક્લિપિંગ સર્કિટ વિશે સ્ટડી કરેલો હતો. તો ક્લેમ્પર સર્કિટ જે છે એ બેઝિકલી શા માટે યુઝ કરવામાં આવે છે? તો સૌ પ્રથમ જોઈએ કે કોઈ પણ આપણું ઇનપુટ વેવ હોય છે, તે સાઇન વેવ હોય કે સ્ક્વેર વેવ હોય કે ટ્રાયેંગ્યુલર વેવ હોય, કે જે કોઈ પણ આપણું ઇનપુટ વેવ છે એને ઉપર નીચે શિફ્ટ કરવા માટે ક્લેમ્પર સર્કિટનો યુઝ કરવામાં આવે છે. જ્યારે આપણે ક્લિપિંગ સર્કિટનો યુઝ કઈ રીતે કરવામાં આવતો હતો કે કોઈ પણ વેવ જે છે એને ઉપરથી નીચેથી કે બંને તરફથી ક્લિપ કરવા માટે ક્લિપિંગ સર્કિટનો યુઝ થતો હતો, કટ કરવા માટે. જ્યારે અહીંયા આપણે વેવને કટ નથી કરવાનું, પણ વેવને શિફ્ટ કરવાનું છે, ઉપર અને નીચેની તરફ શિફ્ટ કરવાનું છે. હવે ઉપર અને નીચેની તરફ શિફ્ટ કરવા માટે ક્લેમ્પર સર્કિટનો યુઝ થાય છે. તો પહેલા તો આપણે સૌથી બેઝિક ક્લેમ્પર સર્કિટ જોઈએ, જેનો સર્કિટ ડાયાગ્રામ આ પ્રમાણેનો છે. અહીંયાથી બંને તરફથી પોઝિટિવ અને નેગેટિવમાંથી આપણે વોલ્ટેજ ઇનપુટ કરશું. અહીંયાથી વી ઇનપુટ, પછી અહીંયા ઉપર પોઝિટિવ વોલ્ટેજ જ્યાં છે ત્યાં કેપેસિટર હશે. હવે કેપેસિટર પછી એક ડાયોડ કે જે એને સિરીઝમાં હશે, અને ડાયોડને પેરેલલ રેઝિસ્ટન્સ અથવા આપણો લોડ રેઝિસ્ટન્સ હશે કે જેને અક્રોસ આપણે આઉટપુટ વોલ્ટેજ વી આઉટપુટ મળશે. આ રીતે બેઝિક ક્લેમ્પર સર્કિટ છે. હવે આ ક્લેમ્પર સર્કિટ વર્ક કઈ રીતે કરે એ આપણે સમજીએ. તો જ્યારે આપણે વોલ્ટેજ ઇનપુટ કરશું, હવે પહેલા આપણે વોલ્ટેજ એઝ અ સ્ક્વેર વેવ તરીકે સમજીએ. સ્ક્વેર વેવમાં સહેલું પડશે સમજવાનું, એટલા માટે કે વોલ્ટેજ જ્યારે આપણે ઇનપુટ કરીએ ત્યારે પહેલા પોઝિટિવ હાફ સાયકલ, પછી નેગેટિવ હાફ સાયકલ. તો પહેલા પોઝિટિવ હાફ સાયકલમાં શું થાય કે પોઝિટિવ હાફ સાયકલની અંદર જ્યારે વોલ્ટેજ પોઝિટિવ હોય, ઉપરની તરફ વોલ્ટેજ જ્યારે પોઝિટિવ હોય ત્યારે આ ડાયોડ જે છે એઝ અ ફોરવર્ડ બાયસમાં આવે. તો ડાયોડ એઝ અ ફોરવર્ડ બાયસની અંદર આવે તો આઈડિયલ ડાયોડ લઈને સ્ટડી કરીએ તો બધો વોલ્ટેજ ડ્રોપ જે છે એ કેપેસિટરને અક્રોસ થાય. ડાયોડ એઝ અ બધું કરંટ ડાયોડમાંથી પાસ થઈ જાય, એટલે રેઝિસ્ટન્સને અક્રોસ આપણે વી આઉટપુટ મળે નહીં. તો એ સાયકલ દરમિયાન શું થાય? પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન, તો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જે કરંટ પાસ થાય છે એ કેપેસિટરને અક્રોસ ચાર્જ સ્ટોર કરે. પોઝિટિવ વોલ્ટેજ છે તો અહીંયાથી પોઝિટિવ હશે, મીન્સ કે ઇલેક્ટ્રોન્સ આ પ્લેટમાંથી ખેંચાતા હશે, મીન્સ કે કરંટ આવશે. એટલા માટે અહીંયા પોઝિટિવ ચાર્જ સ્ટોર થશે આ પ્લેટ ઉપર, અને એની બાજુમાં જ બીજી પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ સ્ટોર થશે. એટલે જેટલો કરંટ પાસ થશે એ કેપેસિટરને ચાર્જ કરવા માટે યુઝ થશે, અને બધો જ જે કરંટ છે એ ડાયોડમાંથી થ્રુ પાસ થઈ અને ગ્રાઉન્ડ થઈ જશે, મીન્સ અથવા તો નેગેટિવ વાયર તરફ મૂવ થઈ જશે. એવી રીતે આપણે વિચારી શકીએ છીએ. હવે એટલા માટે આઉટપુટમાં શું મળશે? એટલા માટે આપણે આઉટપુટ જોઈએ તો આ પોઝિટિવ સાયકલ દરમિયાન આઉટપુટ આપને 0 મળશે, કેમ કે ડાયોડને પેરેલલમાં આપણો લોડ રેઝિસ્ટન્સ છે, તો એને અક્રોસ વોલ્ટેજ ડ્રોપ 0 મળશે. આઈડિયલી 0.7 વોલ્ટ મળે કે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે, પણ જ્યારે આપણે 10 વોલ્ટની પાવર સપ્લાયની સાપેક્ષે વાત કરતા હોય ત્યારે તે એઝ અ નિગ્લેક્ટ કરી અને 0 વોલ્ટ કન્સિડર કરી શકીએ છીએ, સિગ્નલનું લો લેવલ. એવી રીતે તો 0 વોલ્ટ આપણે આઉટપુટ મળે કેમ કે ડાયોડને પેરેલલ છે. હવે જ્યારે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય? નેગેટિવ હાફ સાયકલ દરમિયાન હવે પહેલા તો આપણે જાણી લીધું કે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન કેપેસિટરની અંદર એનર્જી સ્ટોર થયેલી છે, સ્ટોર થઈ ગઈ છે. હવે એ સ્ટોર થઈ ગઈ છે એને લીધે અહીંયા જેટલા વોલ્ટેજ હોય V0 વોલ્ટ, એટલા વોલ્ટ કેપેસિટર સામે આપને પ્રોવાઈડ કરશે, કેમ કે જેટલા વોલ્ટેજથી કેપેસિટર ચાર્જ કરીએ એટલા વોલ્ટનું અંદર પ્રેશર જનરેટ થાય, એમ આપણે વિચારી શકીએ, ઇલેક્ટ્રિક પ્રેશર. તો
એ V0 વોલ્ટની એઝ અ બેટરી તરીકે વર્ક કરશે. હવે આ એઝ અ ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરેલી છે. આ સર્કિટની એઝ અ ઇક્વિવેલન્ટ સર્કિટ જ્યારે પોઝિટિવ હાફ સાયકલ પૂરી થાય ત્યારે. હવે કેપેસિટર જે છે એઝ અ બેટરી તરીકે વર્ક કરશે, V0 વોલ્ટની બેટરી તરીકે. હવે અહીંયાથી જે ઇનપુટ વોલ્ટેજ છે એ પણ નેગેટિવ V0 છે સેકન્ડ હાફ સાયકલમાં. તો ત્યારે શું થાય કે સેકન્ડ હાફ સાયકલ દરમિયાન -V0 એટલે -V0 વોલ્ટ પણ આની અંદર એપ્લાય થશે આની સાથે. મીન્સ કે અહીંયા નેગેટિવ V0 વોલ્ટ હશે, -V0 વોલ્ટ અહીંયા ગ્રાઉન્ડની સાપેક્ષે. તો -V0 વોલ્ટ હશે અને પાછું બેટરી પણ તેને સપોર્ટિવ છે. બેટરી પણ તેને સપોર્ટિવ છે એટલે ઉપરના છેડે અહીંયા આ પોઈન્ટ પાસે -2V0 વોલ્ટ ભેગા થશે. ગ્રાઉન્ડની સાપેક્ષે ડાયોડને અક્રોસ -2V0 વોલ્ટ હશે. હવે અહીંયા ડાયોડ અત્યારે રિવર્સ બાયસમાં છે કેમ કે ઉપરની સાઈડ -2V0 વોલ્ટ, આ પોઈન્ટ પાસે -2V0 વોલ્ટ છે, એને સાપેક્ષે ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં છે કેમ કે અહીંયા 0 વોલ્ટ છે. એઝ અ ગ્રાઉન્ડ આપણે કન્સિડર કરી શકીએ. તો રિવર્સ બાયસમાં હોવાથી ડાયોડમાંથી કરંટ પાસ થતો નથી. આઈડિયલી આપણે પ્રેક્ટિકલ દરમિયાન માઇક્રો એમ્પિયરની અંદર પાસ થાય છે, પણ એ કમ્પેરેટિવલી મિલી એમ્પિયર અથવા એમ્પિયરની સાપેક્ષે 10⁻³ અથવા 10⁻⁶ ટાઈમ્સ ડાઉન છે. તો એટલા માટે એ એઝ અ નિગ્લેક્ટ તરીકે કેલ્ક્યુલેટ કરી શકાય. એટલા માટે -2V0 છે એટલે ડાયોડને અક્રોસ આપને પૂરેપૂરો પોટેન્શિયલ મળશે -2V0 વોલ્ટ કેમ કે કરંટ પાસ થતો નથી. એટલે રજિસ્ટરને અક્રોસ આપણે -2V0 વોલ્ટેજ જોવા મળશે. તો જ્યારે આપણે નેગેટિવ હાફ સાયકલ છે એ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એન્હાન્સ થાય છે વોલ્ટેજ અને -2V0 વોલ્ટેજ આપને આઉટપુટમાં મળે છે. ફરી પાછું સેમ ટુ સેમ રિપીટેશન થાય. પોઝિટિવ હાફ સાયકલ આવે ત્યારે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન પાછું કેપેસિટર ચાર્જ થાય. કેપેસિટર ચાર્જ થાય કેમ કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે એટલે બધો કરંટ એમાંથી પાસ થઈ જાય અને કેપેસિટરમાં એનર્જી સ્ટોર થાય. પછી પાછું નેગેટિવ સાયકલમાં રિવર્સ બાયસમાં ડાયોડ આવે અને બધો જે કરંટ છે એ રેઝિસ્ટન્સમાંથી પાસ થાય અને રેઝિસ્ટરને અક્રોસ આપને વોલ્ટેજ મળે. એટલે સેમ ટુ સેમ સાયકલ રિપીટ થયા કરે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે જે આ વોલ્ટેજનું જે સિગ્નલ જે છે, આ સ્ક્વેર વેવ સિગ્નલ છે, આ સિગ્નલને આપણે નીચેની તરફ V0 વોલ્ટથી નીચેની તરફ શિફ્ટ કર્યું. એવી જ રીતે આપણે જેમ નીચેની તરફ શિફ્ટ કર્યું એવી જ રીતે ઉપરની તરફ શિફ્ટ કરી શકીએ. સેમ ટુ સેમ એની અંદર આપણે ડાયોડની ડાયરેક્શન્સ ચેન્જ કરવાની હોય છે કે પોઝિટિવ સાયકલ દરમિયાન જે છે, પોઝિટિવ સાયકલ દરમિયાન ડાયોડ રિવર્સ બાયસમાં હોય અને નેગેટિવ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય. એટલે જ્યારે ફોરવર્ડ બાયસમાં આવે ત્યારે કેપેસિટર ચાર્જ કરે, પાછું રિવર્સ બાયસમાં આવે ત્યારે બધો જ આઉટપુટ છે એ રેઝિસ્ટન્સને અક્રોસ મળે. એટલે જ્યારે ડાયોડની ડાયરેક્શન આપણે ચેન્જ કરીએ ત્યારે આ સિગ્નલ ડાઉનની જગ્યાએ અપ તરફ શિફ્ટ થાય. એવી રીતે એટલે ક્લેમ્પર સર્કિટ આ રીતે સિગ્નલને શિફ્ટ કરવા માટે યુઝ થાય છે. હવે ક્લેમ્પર સર્કિટની અંદર આપણે પાછો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે એની અંદર પાછો ક્લિપિંગ સર્કિટમાં આપણે જોયેલું હતું કે આપણે ધારીએ ત્યાંથી ક્લિપ કરી શકતા હતા કે સિગ્નલને ધારો કે કોઈ પણ સિગ્નલ હોય સાઇન વેવ તો અથવા તો સ્ક્વેર વેવ, તો એને આપણે આ વોલ્ટેજની લાઈન જે હોય ફોર એક્ઝામ્પલ કે આ 10 વોલ્ટનું સિગ્નલ છે તો 7 વોલ્ટ અને 4 વોલ્ટની વચ્ચે મારે ક્લિપ કરવું હોય તો એટલું ક્લિપ પણ આપણે કરી શકતા હતા. હવે અહીંયા શિફ્ટિંગ આપણે જોઈએ, ધારો કે શિફ્ટિંગ આનાથી વધારે નીચે લઈ જવું હોય તો શું કરવું? તો પાછું ત્યાં એક એડિશનલ બેટરી જોડવી પડે કે જે સિગ્નલને એટલું બૂસ્ટઅપ કરે. હવે એવો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે ધારો કે પેલા આપણે એક સર્કિટ કન્સિડર કરીએ, કેપેસિટર. પછી હવે અહીંયા આપણે ડાયોડની ડાયરેક્શન રિવર્સ લઈએ. હવે
આપણે વધુ સિગ્નલને એનહાન્સ કરવું હોય, ધારો કે ઉપરની તરફ શિફ્ટ કર્યું ને એનાથી પણ વધારે ઉપર કરવું હોય તો આપણે એક બેટરીને એડિશનલ બેટરી એડ કરવી પડે. એ એડિશનલ બેટરી ધારો કે +5 વોલ્ટની એડિશનલ બેટરી આપણે એડ કરીએ કે જેનાથી સિગ્નલ વધુ બૂસ્ટ અપ થાય, કે જે છે એનાથી વધુ ઉપર જાય. હવે એને પાછું હવે જે આપને આઉટપુટ મળશે ત્યાં આપણો લોડ રેઝિસ્ટન્સ આર. હવે ધારો કે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ લખી શકીએ 100 કિલો ઓહમ. એક્ઝામ્પલ પૂછાય તો આપણે એની વેલ્યુ કન્સિડર કરવી પડે. એક્ઝામ્પલ ન પૂછાય, ધારો કે રેઝિસ્ટન્સ, તો વેલ્યુ કન્સિડર કરવાની જરૂર નથી. તો આપણે આ ત્રણ વસ્તુથી બધું સમજી શકીએ. ક્યારેક થિયોરિટિકલ ક્વેશ્ચન્સ હોય તો થિયોરિટિકલ ક્વેશ્ચન્સની અંદર લોડ રેઝિસ્ટન્સના વેલ્યુને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી અથવા એને કન્સિડર કરવાની જરૂર ન હોય એવું પણ બને. હવે આ સર્કિટ જે છે, આ જે સર્કિટ આપણે ડ્રો કરેલી છે, હવે એની અંદર ઇનપુટ વોલ્ટેજનું જે સિગ્નલ છે એને પણ આપણે એક અલગ સિગ્નલ તરીકે દર્શાવીએ, એક અલગ પ્રકારનું. કેમ કે એમાં આપણે જોઈએ, ધારો કે પોઝિટિવ સાયકલ જે છે એના કરતાં નેગેટિવ સાયકલ મોટી રાખીએ. હવે પોઝિટિવ અહીંયા જે આ એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે ટી, હવે પોઝિટિવ વોલ્ટેજ લઈએ તો પોઝિટિવ વોલ્ટેજ +10 વોલ્ટ લઈએ અને નેગેટિવ વોલ્ટેજ -20 વોલ્ટ લઈએ. હવે +10 વોલ્ટ અને -20 વોલ્ટ વચ્ચેનું સિગ્નલ છે સ્ક્વેર વેવ સિગ્નલ. ધારો કે એવું સમજી શકીએ કે ઓલરેડી થોડુંક +15 વોલ્ટ ટુ -15 વોલ્ટના સિગ્નલને 5 વોલ્ટ જેટલું નીચેની તરફ ઓલરેડી શિફ્ટ કરેલું જ છે, એવું એક સિગ્નલ છે આપણી પાસે. હવે એ સિગ્નલને આપણે આપણી રીતે મોડિફાઈડ કરવું હોય તો કઈ રીતે, તો એ પ્રમાણેની સર્કિટ પણ બનાવી શકીએ, અથવા તો એવું વિચારી શકીએ કે આ સિગ્નલને આપણે અહીંયા ઇનપુટમાં આપીએ તો કઈ રીતે આઉટપુટમાં મોડિફિકેશન આપણે જોવા મળશે, એવું પણ વિચારી શકીએ. તો હવે આપણે અહીંયા જોઈએ આગળ કે હવે અહીંયા આપણે જોઈએ તો એવું વિચારી શકાય કે ડાયોડ જે છે, ડાયોડ અને બેટરી એ નેગેટિવ સાયકલ દરમિયાન ફોરવર્ડ બાયસમાં આવશે. તો આપણે પહેલા છે ને કેપેસિટર ચાર્જ કઈ રીતે થાય ને એનો સ્ટડી કરવાનો. કેમ કે ચાર્જ થાય એનો સ્ટડી કરીએ પછી ડિસ્ચાર્જ થાય એનો સ્ટડી કરીએ ને તો સમજવામાં ઘણું સહેલું રહે, એટલા માટે. ટાઈમ ટી અને વોલ્ટેજ. હવે આપણે આમાં જોઈ શકીએ કે નેગેટિવ સાયકલ, કે જ્યારે -20 વોલ્ટ વાળી સાયકલ હોય ત્યારે શું થાય, -20 વોલ્ટ વાળી સાયકલ હોય ત્યારે શું થાય. હવે આપણે પહેલા આટલું સિગ્નલ સ્કીપ કરી દઈએ જ્યાં સુધી નેગેટિવ આવે છે ત્યાં સુધી, પછીના આગળના બધી વેલ્યુ આપણે કન્સિડર કરશું, પછી આપણે સમજી લેશું આ જેવી રીતે આ બિહેવિયર મળે એવું જ આ બિહેવિયર મળે. એટલા માટે પહેલા આપણે નેગેટિવ કન્સિડર કરીએ તો -20 વોલ્ટ દરમિયાન શું થાય. તો કેપેસિટર જે છે, હવે -20 વોલ્ટ દરમિયાન આપને જે આઉટપુટ મળશે એ આઉટપુટ એઝ અ ઇનપુટ વોલ્ટેજને કારણે પેલા કેપેસિટર ચાર્જ થશે. કેમ કે ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં છે, ડાયોડ ડી જે છે એ ફોરવર્ડ બાયસ, કેમ કે અહીંયા નેગેટિવ સાયકલ દરમિયાન અહીંયા પોઝિટિવ હશે અને અહીંયા નેગેટિવ હશે. એટલા માટે ડાયોડ જે છે એ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે. હવે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય એટલા માટે કેપેસિટર ચાર્જ થશે. મીન્સ કે -20 વોલ્ટ દરમિયાન કેપેસિટર ચાર્જ થશે. પણ કેટલું ચાર્જ થશે, હવે -20 વોલ્ટ એને +5 વોલ્ટ. હવે +5 વોલ્ટ આપને અહીંયા આઉટપુટ મળે છે, ઓલરેડી આપણે બેટરી જોડેલી છે. હવે એ બેટરીને કારણે આઉટપુટ +5 વોલ્ટ એડિશનલ મળશે, વધારાનું મળશે. એટલા માટે કેપેસિટર ચાર્જ થશે. હવે કેપેસિટર જે ચાર્જ થશે એ કેપેસિટર 25 વોલ્ટ, એટલે 25 વોલ્ટ સુધીનું કેપેસિટર ચાર્જ થશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું, કેમ કે 20 વોલ્ટ સિગ્નલના અને 5 વોલ્ટ બેટરીના એડિશનલ, એટલે બંને ભેગા થઈ અને 25 વોલ્ટ જેટલું ચાર્જ થશે.
હવે અહીંયા એક મુદ્દાની વાત એ છે કે આઉટપુટ આપને કેટલું મળશે એ એક મહત્વનું છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે બેટરી જોડેલી છે, હવે એ બેટરી એક્સટર્નલ પાવર સપ્લાય છે. એક્સટર્નલ પાવર સપ્લાય મીન્સ કે અહીંયા જે વોલ્ટેજ આવે છે એ ડાયોડને અક્રોસ અને રેઝિસ્ટન્સને અક્રોસ એઝ અ પેરેલલ છે. એઝ અ પેરેલલ હોવાને કારણે શું થાય કે બધો વોલ્ટેજ ડ્રોપ ડાયોડમાંથી પાસ થઈ જાય, બધો કરંટ ડાયોડમાંથી પાસ થઈ જાય અને વોલ્ટેજ ડ્રોપ 0 થઈ જાય. પણ અહીંયા જે બેટરી જોડેલી છે એ બેટરી ડાયોડની સાથે રેઝિસ્ટરની સાપેક્ષે એઝ અ સિરીઝમાં આવે છે. આવી રીતે પેલા ડાયોડ અને પછી રેઝિસ્ટર, એવી રીતે એઝ અ સિરીઝમાં આપણે કન્સિડર કરી શકીએ આ બેટરીની સાપેક્ષે. હવે આ બેટરીની સાપેક્ષે જે વોલ્ટેજ ડ્રોપ જે છે એ વોલ્ટેજ ડ્રોપ આપણે રેઝિસ્ટન્સને અક્રોસ પણ મળશે. એટલે જે -20 વોલ્ટનું સિગ્નલ હતું એ 20 વોલ્ટ એબ્સોર્બ થઈ ગયા કેપેસિટરને ચાર્જ કરવા માટે. એડિશનલી 5 વોલ્ટ પણ કેપેસિટરને ચાર્જ કરવા માટે મળ્યા. પણ એ જે 5 વોલ્ટ જે મળ્યા છે એ આપણે રેઝિસ્ટરને અક્રોસ આઉટપુટમાં પણ મળશે, કેમ કે તે ડાયોડ સાથે એઝ અ સિરીઝ છે. ડાયોડ અને રેઝિસ્ટર એઝ અ સિરીઝમાં કન્સિડર થાય છે. એટલા માટે આ બેટરીની સાપેક્ષે. એટલા માટે અહીંયા આપણે જે આઉટપુટ જે છે, હવે ધારો કે આ +5 વોલ્ટની લાઈન બનાવેલી છે, ડોટેડ લાઈન, એની અંદર આઉટપુટ છે આપણે +5 વોલ્ટનું મળશે. હવે આપણે જોઈએ પોઝિટિવ હાફ સાયકલ. હવે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય કે આ 25 વોલ્ટે કેપેસિટર ચાર્જ થયેલું છે. હવે એ 25 વોલ્ટ એને પ્લસ આ બીજા 10 વોલ્ટ કે જે ઇનપુટ સિગ્નલના છે, ઇનપુટ સિગ્નલના 10 વોલ્ટ છે, એટલે 10 પ્લસ 25 એટલે ટોટલ 35 વોલ્ટ. એટલે આપણે બીજી ડોટેડ લાઈન બનાવીએ 35 વોલ્ટ. 35 વોલ્ટે બીજી ડોટેડ લાઈન બનાવેલી છે. હવે આ સિગ્નલ અપ જઈ અને 35 વોલ્ટે જશે. ફરી પાછું સેમ ટુ સેમ નેગેટિવ સાયકલ દરમિયાન કેપેસિટર ચાર્જ થશે, એટલે આઉટપુટ ત્યારે ફક્ત આ બેટરીનું જ આઉટપુટ મળશે. એટલે ફરી પાછું ડાઉન આવશે અને પાછું 5 વોલ્ટ ટુ 35 વોલ્ટ. એવી જ રીતે હવે આ જે પોઝિટિવ સાયકલ છે એનું આપણે વિચારી શકીએ કે ત્યારે આઉટપુટ 35 વોલ્ટ જેટલું હશે, કે આ સાયકલ જે સિગ્નલ જે છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થયા કરે અને કન્ટિન્યુઅસલી આપણે 35 વોલ્ટ અને +5 વોલ્ટનું સિગ્નલ આઉટપુટમાં મળે. આવી રીતે વિચારી શકાય. હવે આમાં કોઈ પણ રીતે મોડિફિકેશન કરી શકે સર્કિટની અંદર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ફોર એક્ઝામ્પલ, હવે ધારો કે આ સિગ્નલ આપને સમજાઈ ગયું અત્યારે કે આ -20 વોલ્ટ અને +10 વોલ્ટનું સિગ્નલ હોય અને આ પ્રકારની સર્કિટ હોય તો આઉટપુટ આપને કઈ રીતે મળે. તો આઉટપુટ જે છે એ આખું સિગ્નલ જે છે એ આ 30 વોલ્ટનું જે સિગ્નલ છે, 10 + 20 30 વોલ્ટનું સિગ્નલ, એ આખું 30 વોલ્ટનું સિગ્નલ પોઝિટિવ 5 વોલ્ટ સુધી શિફ્ટ થઈ જાય, એવી રીતે આપણે આઉટપુટ મળે. હવે ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે આ જે સર્કિટ છે એને કોઈ પણ રીતે મોડિફાઈડ કરી શકાય. જેમ કે આ ડાયોડ છે, આ બેટરી છે, એ બંનેને રિવર્સમાં શિફ્ટ કરવામાં આવે તો હોલ સિગ્નલ 5 વોલ્ટ નીચેની તરફ શિફ્ટ થશે અને હજી -5 વોલ્ટ સુધી શિફ્ટ થશે. બેટરી રિવર્સ હશે એટલા માટે. તો એવી રીતે પણ મોડિફિકેશન થઈ શકે. અથવા તો એવું કોમ્બિનેશન પણ બની શકે કે ક્લેમ્પર સર્કિટ પણ આપેલી હોય અને ક્લેમ્પરની સાથે સાથે બાજુમાં એક ક્લિપર સર્કિટ પણ આપેલી હોય કે જે સિગ્નલને ક્લિપ પણ કરે, એને કટ પણ કરે. તો ત્યારે એવું ધ્યાનમાં રાખવાનું કે કેટલું ક્લેમ્પ થાય છે અને ક્લેમ્પ થયા પછી કેટલું ક્લિપ થાય છે. એ પ્રમાણે આપણે ધારો કે આન્સરમાં 4 આઉટપુટ આપેલા હોય, 4 વેવફોર્મ આપેલા હોય, તો એમાંથી ક્યુ સાચું છે એ સિલેક્ટ કરવાનું. એવી રીતે ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આ થઈ ક્લેમ્પર સર્કિટ્સ. હવે ક્લેમ્પર સર્કિટ્સ પછી આપણે એક મહત્વનો ડાયોડનો એપ્લિકેશન જોઈએ કે જે એઝ અ ક્લિપર સર્કિટ ઉપર આધારિત છે.
હવે ડાયોડનો એપ્લિકેશન છે રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશનની અંદર મહત્વનું એ વસ્તુ છે, પેલા હું ટાઇટલ લખી લઉં. હવે ડાયોડ રેક્ટિફાયર્સ જે છે, ડાયોડ રેક્ટિફાયર્સ ની અંદર મુખ્યત્વે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે મેઇનલી 3 ટાઈપના રેક્ટિફાયર્સ છે કોમનલી અવેલેબલ. હવે 3 માંથી 2 જે છે એ હાફ વેવ રેક્ટિફાયર છે, એક હાફ વેવ રેક્ટિફાયર છે, 2 છે એ ફૂલ વેવ રેક્ટિફાયર છે. હવે રેક્ટિફાયર માટે પહેલા તો આપણે સમજીએ કે રેક્ટિફિકેશન એટલે શું. તો સિમ્પલ કે કોઈ પણ એસી સિગ્નલ હોય, હવે એસી સિગ્નલને આપણે ડાયોડ સાથે જોડીએ અને આપણો લોડ રેઝિસ્ટન્સ RL અથવા ખાલી R એવી રીતે દર્શાવી શકાય. હવે આ જે સર્કિટ છે, આ સર્કિટ એઝ અ રેક્ટિફાયર સર્કિટ થઈ ગઈ. સિમ્પલેસ્ટ રેક્ટિફાયર સર્કિટ કે કોઈ પણ એસી સિગ્નલનો સોર્સ છે એને ડાયોડ સાથે જોડીએ તો આઉટપુટ આપણે લોડ રેઝિસ્ટન્સમાં કેવું મળે. હવે ધારો કે અહીંયા ઇનપુટ સિગ્નલ જે છે VI, ઇનપુટ સિગ્નલ આપણું સાઇન વેવ હોય, આ રીતે સ્ક્વેર વેવ અથવા ટ્રાયેંગ્યુલર વેવ પણ લઈ શકીએ છીએ. ત્યારે V આઉટપુટ, તો આઉટપુટ આપણે કેવું મળે? તો સિમ્પલ, જે પોઝિટિવ હાફ સાયકલ જે છે એ પાસ થશે, નેગેટિવ નહીં થાય. પોઝિટિવ પાસ થશે, નેગેટિવ નહીં થાય, કેમ કે નેગેટિવ દરમિયાન ડાયોડ રિવર્સ બાયસમાં હોય એટલે. હવે આ સિમ્પલ હાફ વેવ રેક્ટિફાયર બની ગયું. સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, બધા સિંગલ ફેઝ જ હોય છે. હવે આપણે 3 ફેઝની અંદર બનાવવાનું હોય તો આવી 3 સર્કિટ મૂકી દઈએ એટલે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર બની જાય. એવી રીતે તો આ જે હાફ વેવ રેક્ટિફાયર્સ છે, હવે આપણે જે સર્કિટ ડાયાગ્રામ બધે જોતા હોય એ કઈ રીતેનો હોય. સર્કિટ ડાયાગ્રામની અંદર ધારો કે એસી વોલ્ટેજ હોય, V ઇનપુટ, પછી એક ટ્રાન્સફોર્મર હોય. હવે ટ્રાન્સફોર્મર જે હોય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ જે ટ્રાન્સફોર્મર જે હું ડ્રો કરું છું એ વોલ્ટેજને અપ અથવા ડાઉન કરવા માટે જ યુઝ થાય છે. કાં તો સ્ટેપ અપ હોય અથવા સ્ટેપ ડાઉન હોય. જનરલી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે, કેમ કે આપણે ઘરે જે પાવર સપ્લાય આવે છે, એસી પાવર સપ્લાય, એ 230 વોલ્ટની હોય છે. હવે 230 માંથી આપણો ડાયોડ તો મેક્સિમમ 40 વોલ્ટ સુધી આપને આઉટપુટ આપે. તો 230 વોલ્ટે તો ડાયોડ રિવર્સ બાયસમાં પણ ઉડી જાય અથવા તો એવેલાન્ચ બ્રેકડાઉન થઈ જાય અને ફેલ થઈ જાય એમ કહી શકાય. મીન્સ એટલા માટે એ યુઝ ન થાય. તો મેક્સિમમ 40 વોલ્ટ સુધી યુઝ થાય તો શું કરવું જોઈએ? તો આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરવો જોઈએ કે જેથી વોલ્ટેજ ડાઉન થાય. વોલ્ટેજ ડાઉન થઈ જાય એક વખત પછી આપણે એને એઝ અ રેક્ટિફાયર સર્કિટની અંદર યુઝ કરી શકીએ છીએ. આ રીતે. હવે આમાં ઘણા મહત્વની વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે ધારો કે એક ડાયોડનું બ્રેકડાઉન વોલ્ટેજ 40 વોલ્ટ હોય તો તમે સેમ ટુ સેમ અહીંયા 2 ડાયોડ તમે પુટ કરો સાથે સિરીઝની અંદર તો બ્રેકડાઉન વોલ્ટેજ તો 40 વોલ્ટ ન રહે, તો 80 વોલ્ટ સુધી આપણે વર્ક કરી શકીએ. એવી રીતે ઘણા બધા હાયર વોલ્ટેજ એપ્લિકેશન્સ હોય કે જેની અંદર ઘણા બધા ડાયોડ સિરીઝમાં જોડી અને બ્રેકડાઉન વોલ્ટેજ વધારવામાં આવે છે અને રેક્ટિફાયર બનાવવામાં આવે છે. એવી રીતે સર્કિટની અંદર યુઝ થાય છે. હવે આપણે જોઈએ આ જે છે આ જે સર્કિટ છે એ હાફ વેવ રેક્ટિફાયર થયું છે, હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ. હવે આપણે જોઈએ આ સર્કિટ પછી ફૂલ વેવ રેક્ટિફાયર. હવે આ ફૂલ વેવ રેક્ટિફાયરમાં પાછા 2 પ્રકાર છે. તો કઈ રીતે? તો કે આ ટ્રાન્સફોર્મરમાંથી વચ્ચેથી એક વાયર કાઢવામાં આવે, વચ્ચેથી જે આપણું સેકન્ડરી આપણું જે ગૂંચળું જે છે એની વચ્ચેથી વાયર કાઢવામાં આવે અને ત્યાં એની સાપેક્ષે બંને તરફ ડાયોડ ડ્રો કરવામાં આવે તો એ થયું સેન્ટર ટેપ રેક્ટિફાયર, સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર. હવે એની સર્કિટ આપણે ડ્રો કરીએ.
એસી સિગ્નલ જ્યાં છે ત્યાં પાછું ટ્રાન્સફોર્મર કે વોલ્ટેજ ઘટાડવા માટે હવે સેન્ટર ટેપનો મતલબ એમ છે કે જ્યારે સેકન્ડરી આપણા જે ટર્ન્સ જે છે એમાંથી વચ્ચેથી જે વાયર આપણે કાઢેલો છે અને ઉપરથી વાયર જે કાઢેલો છે અને નીચેથી, હવે ઉપરથી નીચેથી જે વાયર કાઢેલો છે એની અંદર બંનેમાં એક એક ડાયોડ ડ્રો કરવાનો. એટલે જે ડાયોડ જે બંને જે છે એ એઝ અ ફોરવર્ડ બાયસ તરીકે વર્ક કરશે, ટૂંકમાં એઝ અ રેક્ટિફાયર તરીકે વર્ક કરશે, ફોરવર્ડ બાયસમાં જ કંડક્ટ કરશે. અહીંયા આપણો લોડ રેઝિસ્ટન્સ R. હવે અહીંયા આપણે સાવ ઇઝીલી સમજી શકીએ. હવે આ જે છે આ સેન્ટર ટેપ રેક્ટિફાયર કહી શકાય. સેન્ટર ટેપ રેક્ટિફાયર. હવે સેન્ટર ટેપ રેક્ટિફાયર કઈ રીતે વર્ક કરે? તો સિમ્પલ છે કે આ એસી સોર્સ જે છે એ અહીંયા એસી વોલ્ટેજ જ ટ્રાન્સફર કરશે, પણ વોલ્ટેજ થોડા ઘટાડશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે એટલા માટે. હવે ઓછા વોલ્ટેજ છે પણ અહીંયા વોલ્ટેજ તો એસી જ છે. હવે એ દરમિયાન શું થાય કે જ્યારે ઉપર પોઝિટિવ અને નીચે નેગેટિવ હોય ત્યારે શું થાય કે ઉપર પોઝિટિવ હોય તો અહીંયા આ મિડ સેન્ટર લાઇનની સાપેક્ષે ઉપર પોઝિટિવ વોલ્ટેજ હશે, ત્યારે આ ડાયોડ કન્ડક્ટ થશે. આ ડાયોડ કન્ડક્ટ થાય એને લીધે આપણે આ રીતનો કરંટ આપણે આઉટપુટમાં મળશે. રેઝિસ્ટન્સમાંથી પાસ થઈને પાછો સેન્ટરમાં, ત્યારે નીચેનું જે ગૂંચડું જે છે એ ઓફ હશે, એ બંધ હશે. હવે આપણે 9 વોલ્ટનું ટ્રાન્સફોર્મર યુઝ કરેલું હોય તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હોય એને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે 909 વોલ્ટ. હવે 909 વોલ્ટ મતલબ કે વચ્ચેનું એઝ અ 0 વોલ્ટ તરીકે કન્સિડર કરી શકાય. અહીંયા ગ્રાઉન્ડ કરેલી હોય છે સર્કિટ, એટલે વચ્ચેનું 0 વોલ્ટ, તો ઉપર પણ +9 વોલ્ટ અને નીચેનું -9 વોલ્ટ. એવી રીતે 909 વોલ્ટનું ટ્રાન્સફોર્મર કહી શકાય. હવે વસ્તુ એવી છે કે હવે તમે આને સેન્ટર ટેપ તરીકે વર્ક યુઝ ન કરો અને સિમ્પલ યુઝ કરો કે એક ઉપરનો છેડો અને નીચેનો છેડો લઈ અને સિમ્પલ ટ્રાન્સફોર્મર તરીકે, તો પણ ચાલે. પણ તો હવે તો એવી રીતે જ્યારે યુઝ કરીએ ને ત્યારે જે વોલ્ટેજ જે છે એ 18 અને 0 વોલ્ટનું ટ્રાન્સફોર્મર તરીકે કન્સિડર કરવું પડે, કેમ કે તો સીધા બંનેનો સરવાળો થાય, 18 વોલ્ટ મળે. 18 વોલ્ટનું આઉટપુટ વાળું ટ્રાન્સફોર્મર તમે એને કહી શકો. પણ જ્યારે એઝ અ સેન્ટર ટેપ તરીકે વર્ક કરો, યુઝ કરો, વચ્ચે 0 હોય ત્યારે સેન્ટર ટેપ તરીકે જ્યારે યુઝ કરીએ ત્યારે એવું કહી શકાય કે 909 વોલ્ટનું ટ્રાન્સફોર્મર છે. એટલે કે પહેલા ઉપરના જે 9 વોલ્ટ મળશે એ પ્રથમ ડાયોડ D1 આને કહીએ અને ડાયોડ D2 કહીએ. તો D1 ડાયોડમાંથી રેઝિસ્ટન્સને અક્રોસ કરંટ પાસ થવા દેશે. એવી જ રીતે જ્યારે નેગેટિવ હાફ સાયકલ હશે, આપણે સિગ્નલ ડ્રો કરીએ પહેલા. હવે જ્યારે નેગેટિવ હાફ સાયકલ હશે તો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય કે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આ બીજો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવશે. બીજો ડાયોડ જે D2 ફોરવર્ડ બાયસમાં આવશે અને એ આ રીતે રેઝિસ્ટન્સમાંથી સેમ યુનિ ડાયરેક્શનલ કરંટ પાસ થશે. એટલા માટે આપને આઉટપુટ વેવફોર્મ જે છે એ આ પ્રકારનું મળશે, આવી રીતે કન્ટિન્યુઅસ. એટલા માટે આને આપણે એઝ અ રેક્ટિફાયર સર્કિટ તરીકે કહી શકીએ, કેમ કે બંને જે પીક અને વેલીસ હતી એ બધી વેલીસ પણ પીકમાં કન્વર્ટ થઈ ગઈ અને બધું પોઝિટિવમાં આઉટપુટ આપને મળે છે. હવે મહત્વની વાત એ છે કે આપણે ડિફરન્સ અહીંયા જોઈ શકીએ છીએ કે હાફ વેવ રેક્ટિફાયર હોય, હાફ વેવ રેક્ટિફાયરની અંદર જે નીચેની જે વેલી જે હોય છે એસી સિગ્નલમાં એ કટ કરી નાખવામાં આવે છે. એ ટ્રાન્સફર નથી થતી, એ કટ થઈ જાય છે. સિમ્પલી ક્લિપર સર્કિટ તરીકે કન્સિડર કરી શકાય. જ્યારે આની અંદર જે નેગેટિવ વેલીસ જે છે એ પણ એઝ અ પોઝિટિવમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલા માટે આની એફિશિયન્સી વધી જાય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે
આના પછી છે બ્રિજ રેક્ટિફાયર. હવે સિમ્પલ છે. હવે જે આપણે ટ્રાન્સફોર્મર સર્કિટ સુધીની તો આપણી સર્કિટ કોમન છે. હવે અહીંયા સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો યુઝ કરવાની જરૂર નથી. હવે આપણે બ્રિજ રેક્ટિફાયર બનાવવું છે. તો બ્રિજ રેક્ટિફાયર કઈ રીતે બનાવવું, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એની ડાયરેક્શન ખાસ ધ્યાનમાં રાખવાની. એની ડાયરેક્શન જે છે ને એ ખાસ ધ્યાનમાં રાખવાની. આપણે પેલા 4 પોઈન્ટ કન્સિડર કરવાના. હવે 4 પોઈન્ટમાંથી આ આપણે એસી સિગ્નલ આ 2 પોઈન્ટ પાસે આવ્યું, તો ડીસી સિગ્નલનું આઉટપુટ જે છે એ બાકીના બીજા 2 પોઈન્ટ પાસેથી આપણે આ મળે, એવી રીતે. હવે અહીંયા આપણે જે છે એ આપણો લોડ રેઝિસ્ટન્સ આર કન્સિડર કરી શકીએ. હવે લોડ રેઝિસ્ટન્સ આર ની અંદર યુનિડાયરેક્શનલ કરંટ ફ્લો થવો જોઈએ. આ રીતે કરંટ ફ્લો થવો જોઈએ. જો એક જ દિશામાં કરંટ ફ્લો થાય તો એઝ અ રેક્ટિફાયર તરીકે કન્સિડર કરી શકાય. હવે આપણે જોઈએ કે આ રીતે પેલા પોઝિટિવ સાયકલ દરમિયાન જોઈએ, પ્લસ અને માઇનસ. પોઝિટિવ સાયકલ દરમિયાન શું થાય? પોઝિટિવ સાયકલ દરમિયાન અહીંયાથી કરંટ આ રીતે આવે એટલે અહીંયા જે ડાયોડ હોય છે, હવે આ ડાયોડ એઝ અ ફોરવર્ડ બાયસમાં આવે છે. એટલા માટે અહીંયાથી આ રીતે કરંટ આવે છે અને અહીંયાથી બીજો ડાયોડ સેમ ટુ સેમ ફોરવર્ડ બાયસમાં, એટલે અહીંયાથી પાછો અંદર આવી અને પાસ થઈ જાય. આ રીતે વિચારી શકાય. અહીંયાથી વોલ્ટેજ આવે, અહીંયાથી આ ડાયોડમાં આવે, આ રીતે પાસ થઈ અને આ રીતે પાસ થઈને આમાં પાસ થઈ જાય. હવે જ્યારે નેગેટિવ સાયકલ હશે, મીન્સ કે નીચે પોઝિટિવ હશે અને ઉપર નેગેટિવ હશે, ત્યારે શું કરવાનું? ત્યારે કઈ રીતે? તો નીચે જ્યારે પોઝિટિવ હશે ત્યારે આ રિવર્સ બાયસમાં હશે અને આ રીતે કરંટ પાસ નહીં થાય. તો બીજો ડાયોડ આપણે આ રીતે ડ્રો કરી શકીએ કે જ્યાંથી અહીંયાથી આ રીતે પાસ થાય, આ રીતે આવી, પછી પાછો રેઝિસ્ટન્સમાંથી પાસ થઈ અને પછી ફરીથી આ ડાયરેક્શનમાં પાસ થશે કરંટ આ ડાયોડમાંથી. એટલે પહેલા જ્યારે હવે અહીંયા ઇનપુટ વેવફોર્મ અને આઉટપુટ વેવફોર્મ સેમ જ રહેશે, અહીંયા ઉપર જેવા દર્શાવેલા છે એવા જ. એટલે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે, પોઝિટિવ સાયકલ મીન્સ અહીંયા પ્લસ, હું ખાલી ડિનોટ કરું છું, અહીંયા માઇનસ ડિનોટ કરું. જ્યારે પ્લસ સાયકલ હશે, પીક વાળી સાયકલ હશે, પોઝિટિવ વાળી પ્લસ હાફ સાયકલ, એ દરમિયાન ડાયોડ D1 અને ફરીથી ડાયોડ D2 કન્ડક્ટ થશે. D1 અને D2 સામે સામેના ડાયોડ એક સાથે કન્ડક્શનમાં ભાગ ભજવે. પછી નેગેટિવ હાફ સાયકલ હશે, એ દરમિયાન ડાયોડ D3 અને ડાયોડ D4 કન્ડક્શનમાં ભાગ ભજવે છે. એટલે એવી રીતે આ બ્રિજ રેક્ટિફાયર વર્ક કરે છે. બ્રિજ રેક્ટિફાયરનો મેઇન બેનિફિટ શું? તો ધારો કે તે સેન્ટર ટેપ નથી, એનો મેઇન બેનિફિટ છે. અને સેન્ટર ટેપ હોય તો તમારું આમાં શું છે, કોપરનો જે હાલના સમયની અંદર તમે કોસ્ટ કટિંગ કરવા માટે સર્કિટમાં કોસ્ટ કટિંગ ખૂબ જરૂરી છે. કે આ ગૂંચડું છે જે કોપર વાયરનો, તો એનો જે કોસ્ટ હોય છે એની સાપેક્ષે જે ડાયોડની કોસ્ટ છે એ ઘણી લેસ છે, ખૂબ જ ઓછી છે. એટલા માટે હવે અહીંયા મારે ઓનલી 0 અને 9 વોલ્ટનું ટ્રાન્સફોર્મર જ યુઝ કરવું પડે. મીન્સ કે આનાથી અડધા આટાની સંખ્યાવાળું ટ્રાન્સફોર્મર, કે જ્યારે અહીંયા 0909 નું ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે, કે જે આટાની સંખ્યા ડબલ થઈ છે. એક સમયે ઉપરનું અડધું ગૂંચડું કાર્યરત હોય, એક સમયે પાછું નીચેનું અડધું ગૂંચડું કાર્યરત હોય, અડધું બંધ હોય, એવી રીતે વર્ક કરે. જ્યારે આની અંદર બંને વખતે એસી માંથી ડીસી થાય. હવે એ એસી માંથી ડીસી થાય એ આપણે ડાયોડની ગોઠવણી અનુસાર થાય. એટલા માટે આઉટપુટ જે મળે એ આપણે આવું જ મળે. પોઝિટિવ સાયકલ દરમિયાન પોઝિટિવ અને નેગેટિવને પણ આપણે એઝ અ પોઝિટિવમાં કન્વર્ટ કરી દઈએ. હવે આ બંને જે છે એઝ અ ફૂલ વેવ રેક્ટિફાયર તરીકે આપણે કન્સિડર કરી શકીએ આ બંને સર્કિટ. હવે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આની અંદર, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એટલે હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો જે વોલ્ટેજ એપ્લાય કરીએ એના ઉપરથી સ્ટાર્ટ કરીએ તો એવરેજ વેલ્યુ ઓફ આઉટપુટ વોલ્ટેજ, V એવરેજ,
એવરેજ વોલ્ટેજ કેટલા મળે. તો એવરેજ વોલ્ટેજ આપણે કઈ રીતે કન્સિડર કરી શકીએ. તો એવરેજ વોલ્ટેજ એવી રીતે, ધારો કે આ સાઇન વેવ જે છે એ સાઇન વેવના એવરેજ વોલ્ટેજ કન્સિડર કરવા હોય તો કઈ રીતે કરી શકાય. તો એક વેવ પાસ જે થાય છે, એક વેવ પાસ થાય છે, એ એક વેવનો એવરેજ આપણે લઈએ તો સેમ ટુ સેમ બધાની એવરેજ એટલી જ નીકળવાની છે, કેમ કે પછી તો રિપીટેશન જ છે બધા વેવ્સનું, એટલે એકની એવરેજ હોય એટલી જ બધાની એવરેજ હોવાની છે. એટલા માટે એક સિગ્નલનું આપણે એવરેજ કાઢીએ. તો એક સિગ્નલની એવરેજ કઈ રીતે કાઢવી, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હોલ સિગ્નલ જે છે એ 0 થી લઈ અને 2π સુધીનું સિગ્નલ છે આખું. તો 0 થી લઈ અને 2π સુધીનું સિગ્નલ છે. તો પહેલા તો 1/2π, આ જે વસ્તુ જે છે 1/2π એ હોલ સિગ્નલ માટે છે. હવે આપણે પહેલા તો કન્સિડર કરી હાફ વેવ માટે, પછી ફૂલ વેવ માટે કન્સિડર કરશું. હવે અહીંયાથી હું તમને ઇક્વેશન સમજાવું છું અલગ અલગ પ્રકારના બધા. તો હાફ વેવ સર્કિટ માટેના ઇક્વેશન્સ પહેલા હું તમને સમજાવું. ફૂલ વેવના એના જેવા જ છે, ખાલી પાઈ અને 2π નો ડિફરન્સ આવે એવી રીતે. હવે 0 થી 2π, કેમ કે હોલ સિગ્નલ છે. હવે હોલ સિગ્નલમાંથી આઉટપુટ આપણે કેટલું મળે છે, અહીંયા જોઈ શકાય છે કે 0 થી 2π માંથી 0 થી π નું જ આપણે આઉટપુટ મળે છે, બાકીનું આઉટપુટ મળતું નથી, 0 મળે છે. એટલા માટે ઇન્ટિગ્રેશન 0 to π V મેક્સિમમ. હવે વોલ્ટેજ જે છે, હવે ધારો કે અહીંયા જે વોલ્ટેજ જે છે ટોચ ઉપર, એને આપણે V એમ કહીએ, મેક્સિમમ વોલ્ટેજ, મેક્સિમમ આઉટપુટ વોલ્ટેજ. ઓકે. અને પછી જે સિગ્નલ જે છે એ 0 માંથી સ્ટાર્ટ થાય છે. જનરલી આપણે 0 માંથી સ્ટાર્ટ થાય એવું જ કન્સિડર કરી શકીએ, એટલે એને એઝ અ સાઇન ઓમેગા ટી, 0 થી સ્ટાર્ટ થાય છે એટલે સાઇન વેવ કન્સિડર કરી શકાય. ઓમેગા એની ફ્રીક્વન્સી અને ટાઈમ ટી, સાઇન ઓમેગા ટી. હવે ઇન્ટુ, હવે કોની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરીએ, ડી ઓમેગા ટી. હવે જે ઓમેગા ટી જે છે આપણું વેવ છે એની સાપેક્ષે જ આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. હવે આ ઇન્ટિગ્રેશન કરવાથી આપણે એઝ અ હાફ વેવ રેક્ટિફાયરના એવરેજ વોલ્ટેજ મળે. હવે ફૂલ વેવ માટે શું થાય કે આપણે 2 વખત આઉટપુટ મળે છે, 2 વખત આઉટપુટ મળે છે સેમ ટુ સેમ. તો જે આપણે એવરેજ વોલ્ટેજ જે મળ્યા ટૂંકમાં 0 થી π વચ્ચે જે છે, હવે એને 2 ટાઈમ્સ થઈ જાય, મીન્સ કે અહીંયા 2 જે છે એ 2 અહીંયાથી નીકળી જાય, એટલે એવી રીતે આપણે એવરેજ આઉટપુટ 2 ટાઈમ્સ મળે. જે એવરેજ આઉટપુટ હાફ વેવ માટે મળશે એના કરતા આમાં 2 ટાઈમ્સ મળશે. હવે એવી જ રીતે એક બીજા વોલ્ટેજ આવે છે આરએમએસ વોલ્ટેજ, V આરએમએસ. આરએમએસ વોલ્ટેજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. આરએમએસ વોલ્ટેજ છે એ રૂટ મીન્સ સ્ક્વેર વોલ્ટેજ છે. હવે એની અંદર પણ સેમ ટુ સેમ આપણે લઈએ તો 1/2π ઇન્ટિગ્રેશન 0 to π. પેલા આપણે આરએમએસ વોલ્ટેજ હાફ વેવ માટે જ હું તમને સમજાવું. સેમ રિલેશન ફૂલ વેવ માટે છે, પણ એનાથી 2 ટાઈમ્સ થઈ જાય એવી રીતે હોય. ઇન્ટિગ્રેશન 0 to π Vm સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ ડી ઓમેગા ટી. હવે રૂટ મીન્સ પછી આની પાછી 1/2 ઘાત, એનું પાછું રૂટ. એટલે હવે શું થયું આ કે રૂટ મીન્સ સ્ક્વેર. હવે પેલા સ્ક્વેર કરવાનું, જે કાંઈ પણ ઇન્ટિગ્રેશનની અંદર આપણે સ્ક્વેર ક્વોન્ટિટી મૂકી અને ઇન્ટિગ્રેશન કરવાનું, કેમ કે જે નેગેટિવને પણ પોઝિટિવમાં કન્વર્ટ કરી અને ઇન્ટિગ્રેટ કરે, નેગેટિવ વેલ્યુને પણ પોઝિટિવમાં કન્વર્ટ કરીને ઇન્ટિગ્રેટ કરે, એટલા માટે સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કરવાનું. પાછું જે ટોટલ રેન્જ એને અનુસાર 1/2π કેલ્ક્યુલેટ થાય હોલ રેન્જ અનુસાર. હવે એને ડિવાઈડ બાય એની પાછી 1/2 રૂટ ઘાત, એટલા માટે રૂટ મીન્સ સ્ક્વેર, એટલે સ્ક્વેર કરી એનું મીન એટલે એવરેજ કાઢવાની. હવે આપણે નોર્મલી એવરેજ કઈ રીતે કાઢીએ, અહીંયા વોલ્ટેજ એવરેજ છે, આ આરએમએસ વેલ્યુ પણ એક ટાઈપની એવરેજ જ છે. એ કઈ રીતે એવરેજ કાઢીએ, તો કે સમેશન હોય તો સમેશન 1/n, નોર્મલ ઇક્વેશન આપણું આવું છે, 1/n જેટલી ક્વોન્ટિટી હોય એટલી ક્વોન્ટિટી, સમેશન 0 to n
0 થી n 1 થી n સુધીના બધા ઇક્વેશન સમેશન ઇન્ટુ ફોર એક્ઝામ્પલ કોઈ પણ ક્વોન્ટિટી x n એવી રીતે x1 x2 x3 x4 બધાનો સમ એને ડિવાઈડ બાય n એટલે બધાની એવરેજ નીકળી જાય. એટલે આ તો ખાલી નોલેજ માટે મેં લખેલું છે કે આ ટાઈપના એવરેજના ઇક્વેશન્સ હોય. હવે રૂટ મીન સ્ક્વેરમાં શું મોડિફાઈડ થાય? એવરેજ વેલ્યુ માટેનું આવું જ છે. સમેશનની જગ્યાએ ઇન્ટિગ્રેશન છે, 1/n જે છે n ક્વોન્ટિટીની જગ્યાએ 1/2π હોલ રેન્જ જે છે રેન્જ મૂકેલી છે અને xn ક્વોન્ટિટી છે આપણું સિગ્નલ છે. એવી રીતે અહીંયા પણ એમ જ છે. પણ રૂટ મીન સ્ક્વેરનું ઇક્વેશન કેવું થાય? રૂટ મીન સ્ક્વેરનું ઇક્વેશન એવું થાય કે સમેશન xn નો સ્ક્વેર, હવે એનો સ્ક્વેર થઈ જાય પછી હોલ ટર્મ જે છે એનું પાછું 1/2 એનું રૂટ થાય. એટલા માટે RMS નું આ ઇક્વેશન છે, જનરલ પર્પઝ ઇક્વેશન. હવે એના પછીની એક ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે, એ છે ફોર્મ ફેક્ટર. એને આપણે એઝ અ FF તરીકે દર્શાવી શકીએ કે ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટર જે છે એ કઈ રીતે મળે? તો કે VRMS અપોન V એવરેજ. RMS વોલ્ટેજ જે મળે એને ડિવાઈડ બાય એવરેજ વોલ્ટેજ આપણે કરીએ તો એને ફોર્મ ફેક્ટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો ફોર્મ ફેક્ટરનો મેઇન યુઝ શું થાય? તો કે એઝ અ રિપલ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ફોર્મ ફેક્ટર કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો રિપલ ફેક્ટર શું છે? તો કે રિપલ ફેક્ટર જે છે એ આ રીતે લખી શકાય કે ફોર્મ ફેક્ટર નો સ્ક્વેર એને -1. ફોર્મ ફેક્ટર નો સ્ક્વેર એને -1 એના ઉપરથી આપણે રિપલ ફેક્ટર મળે છે. તો રિપલ ફેક્ટર જે છે એ એક ખૂબ જ મહત્વની ક્વોન્ટિટી છે કે ધારો કે આપણે AC સિગ્નલ જે છે અને DC સિગ્નલ છે તો DC સિગ્નલમાં કેટલું રેક્ટિફિકેશન થયું ને એનો રેશિયો જે કંઈ પણ છે ને એમાં જે ફેરફાર જે છે મીન્સ કે AC સિગ્નલ જે છે એ કેટલું હજી પેન્ડિંગ છે. મીન્સ કે આપણા DC સિગ્નલના આઉટપુટમાં AC સિગ્નલનો ભાગ કેટલો છે. અહીંયા પણ એવું વિચારી શકાય કે DC સિગ્નલનું જે આઉટપુટ છે એ આઈડિયલ DC સિગ્નલનું આઉટપુટ કેવું હોય? તો આપણે એવું કન્સિડર કરી શકીએ કે આ 0 વોલ્ટેજની લાઈન હોય તો એની સાપેક્ષે કોન્સ્ટન્ટ ધારો કે 5 વોલ્ટની લાઈન મળે તો એ આઈડિયલ DC આઉટપુટ થયું. પણ આપણું મળે છે એક દિશામાં, પણ એ છે તો AC જેવું જ કે જેમાંથી વધઘટ જોવા મળે છે. હા, તો આ જે DC આઉટપુટ છે એમાં AC પાર્ટ કેટલો રહેલો છે એ પાર્ટના રેશિયો જે છે એ જાણવા માટે એઝ અ રિપલ ફેક્ટરનો યુઝ થાય છે. તો રિપલ ફેક્ટર પછી એક ઇમ્પોર્ટન્ટ છે કે પીક ઇનવર્સ વોલ્ટેજ. આ આપણે બધા ફેક્ટર ત્રણે માટે આગળ બધા જોઈશું. એનો એક કોઠો બનાવશું કે જે બધા યાદ રાખવાના છે કે જે ખૂબ જ મહત્વના છે. અને પછી મહત્વનું છે PIV, પીક ઇનવર્સ વોલ્ટેજ. પીક ઇનવર્સ વોલ્ટેજ એટલે કે ધારો કે કોઈ પણ આપણે ડાયોડ જે છે અહીંયા જે ડાયોડ રહેલો છે, અહીંયા જે ડાયોડ યુઝ કરેલા છે, અહીંયા જે ડાયોડ યુઝ કરેલા છે આ સર્કિટની અંદર પણ પાછા ફરીથી. તો હવે એ જે ડાયોડ યુઝ કરેલા છે તો ડાયોડ મેક્સિમમ કેટલા વોલ્ટેજ એ પોતે રિવર્સની અંદર ટૂંકમાં ટકી શકે, કેટલા વોલ્ટેજ સુધી રિવર્સમાં ટકી શકે, નહીતર એથી વધુ વોલ્ટેજે ડાયોડ ફેલ થઈ જાય. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ધારો કે અહીંયા આઉટપુટ જે છે 18 વોલ્ટનું આપીએ ને તો પણ ડાયોડને તો 9 વોલ્ટેજ મળે, કેમ કે અહીંયા હાફ મળે છે એટલા માટે. હવે ડાયોડને વોલ્ટેજ મેક્સિમમ કેટલા વોલ્ટેજ તે સુધી રહી શકે એને પીક ઇનવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો એને જનરલી આપણે એવું કહી શકાય કે ડાયોડ કેટલા વોલ્ટેજ વિથસ્ટેન્ડ કરી શકે, કેટલા વોલ્ટેજ સહન કરી શકે, આપણે એવું કહી શકીએ કે જેથી વધુ વોલ્ટેજ એનાથી વધુ એપ્લાય કરીએ તો ડાયોડ ન ટકે આપણી સર્કિટની અંદર. તો જનરલી એઝ અ V મેક્સિમમ હોય છે. આ બંને માટે V મેક્સિમમ છે. જ્યારે આ જે સિમ્પલ ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે ત્યાં V મેક્સિમમ છે, પણ જ્યાં સેન્ટર ટેપનો યુઝ થાય છે ત્યાં નિયરલી 2V મેક્સિમમ છે, 2 ટાઈમ્સ, કેમ કે ત્યાં વોલ્ટેજ જે છે એ
અડધા થઈ જાય છે, જ્યારે અડધું ગૂંચળું જ કાર્યરત હોય છે, અડધું બંધ હોય છે. એટલે મેક્સિમમ જે આઉટપુટ વોલ્ટેજ છે ટ્રાન્સફોર્મરના એના 2 ટાઈમ્સ, એટલે ટૂંકમાં વી મેક્સિમમ જે ડાયોડને ફિલ થાય છે એનાથી 2 ટાઈમ્સ સુધી આપણે એપ્લાય કરી શકીએ. એટલા માટે પીક ઇન્વર્સ વોલ્ટેજ 2Vm હોય છે જ્યારે સેન્ટર ટેપનો યુઝ કરીએ છીએ ત્યારે. બાકી બંને સર્કિટમાં Vm જેટલા હોય છે નોર્મલી. પછી રિપલ વોલ્ટેજ RV. હવે રિપલ ફેક્ટર હતો એ એઝ અ સિગ્નલની પ્રોપર્ટી છે. તો સિગ્નલની પ્રોપર્ટીમાં રિપલ ફેક્ટર આપણી પાસે મળી જાય તો એને સેમ ટુ સેમ રિપલ વોલ્ટેજ કે નિયરલી એસી પાર્ટના જે વોલ્ટેજ જે છે એ કેટલા છે તો એ આપણે કઈ રીતે લખી શકીએ તો કે VR ઇઝ ઇક્વલ ટુ, એને રિપલ વોલ્ટેજનું સિમ્બોલ એઝ અ VR તરીકે કન્સિડર કરી શકાય. VR ઇઝ ઇક્વલ ટુ રૂટ. V રૂટ મીન્સ સ્ક્વેર, V RMS નો સ્ક્વેર એને માઇનસ V એવરેજ નો સ્ક્વેર. હવે આ બંનેમાં જે ડિફરન્સ આપણે જોવા મળશે, RMS વોલ્ટેજ અને એવરેજ ડિફરન્સના સ્ક્વેરની અંદર જે ડિફરન્સ જોવા મળે અને એનો પાછો આપણે રૂટ લઈએ એટલે પોઝિટિવ ડિફરન્સ જોવા મળે. ઓવરઓલ જે પોઝિટિવ ડિફરન્સ આપણે જોવા મળે છે એટલો એસી પાર્ટ વધુ હોય. હવે આપણે અહીંયા જોઈ શકીએ, સિમ્પલ જુઓ. હવે આ જે છે આના એવરેજ વોલ્ટેજ કેટલા આઈડિયલ ડીસીના, તો કે દરેક વખતે 5 વોલ્ટ હોય તો એના આઈડિયલ વોલ્ટેજના એવરેજ 5 વોલ્ટેજ આપણે મળવાના છે. પછી એના રૂટ મીન્સ સ્ક્વેર કરીએ તો પણ એના 5 વોલ્ટેજ મળે. હવે જે વોલ્ટેજ મળ્યા એનો આપણે સ્ક્વેર કરીએ તો 5 નો સ્ક્વેર 25 ને પાછું એનું રૂટ લઈએ તો પાછા 5 વોલ્ટ, એટલે એ પણ આઈડિયલી 5 વોલ્ટ, એટલે બંને સેમ મળે. આઈડિયલ ડીસીની અંદર બંને સેમ મળે છે, એટલે રિપલ વોલ્ટેજ એની અંદર આપણે 0 જોવા મળે. રિપલ વોલ્ટેજ આની અંદર જ્યારે અલગ અલગ રેક્ટિફાયરનો યુઝ કરીએ ત્યારે જોવા મળે છે, પણ એઝ અ ફિલ્ટર સર્કિટનો આપણે યુઝ કરીએ આગળ કે જે આઉટપુટ મળે છે ત્યાં ફિલ્ટર આપણે લગાવી દઈએ અહીંયા વચ્ચે ફિલ્ટર સર્કિટ, અથવા તો અહીંયાથી આ રીતે આઉટપુટ લીધો હોય તો વચ્ચે ફિલ્ટર સર્કિટ્સ લગાડીએ તો રિપલ ક્વોન્ટિટી ઘણી ડિક્રીઝ થાય છે. વચ્ચે કોઈ પણ જગ્યાએ ફિલ્ટર સર્કિટનો યુઝ કરીએ એટલે ડિક્રીઝ થાય 3 રેક્ટિફાયર સર્કિટમાં. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રિપલ વોલ્ટેજ પછી હવે આપણે સ્ટડી કરશું એફિશિયન્સી, તો કે રેક્ટિફિકેશન એફિશિયન્સી. રેક્ટિફાયર એફિશિયન્સી અને ઈટા વડે આપણે દર્શાવીશું એફિશિયન્સી. રેક્ટિફાયર એફિશિયન્સીને ઈટા વડે આપણે દર્શાવીએ તો કેટલું હોય તો કે પાવર ડીસી પાવર આઉટપુટ એને ડિવાઈડ બાય પાવર એસી પાવર ઇનપુટ. આપણે જેટલો એસી પાવર ઇનપુટ કરીએ એના ડીસી પાવર જેટલો આઉટપુટ મળે એના ઉપરથી સિમ્પલી જે રેશિયો મળે એટલી આપણી એફિશિયન્સી છે એવું કન્સિડર કરી શકાય. હવે આપણે આ 3 રેક્ટિફાયર માટે આ બધી ક્વોન્ટિટી જોઈએ. એવરેજ, RMS, પછી રિપલ ફેક્ટર, પીક ઇન્વર્સ વોલ્ટેજ. આ મહત્વનું છે રિપલ ફેક્ટર. ફોર્મ ફેક્ટર રિપલ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ થાય છે. રિપલ ફેક્ટર, પીક ઇન્વર્સ વોલ્ટેજ, પછી VR એટલે રિપલ વોલ્ટેજ અને રેક્ટિફિકેશન એફિશિયન્સી. હવે એનો એક આપણે કોઠો બનાવીએ. તો પહેલા તો આપણી પાસે 3 છે. 3 ની અંદર ક્યાં છે ડાયોડ રેક્ટિફાયર્સ? પહેલા તો હાફ વેવ રેક્ટિફાયર્સ, પછી ફૂલ વેવ રેક્ટિફાયર. હવે ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર પાછા બીજા 2 પ્રકાર, કે એક સેન્ટર ટેપ રેક્ટિફાયર અને એક બ્રિજ રેક્ટિફાયર. સેન્ટર ટેપ રેક્ટિફાયર અને બ્રિજ રેક્ટિફાયર. એટલા માટે ટોટલ આપણી પાસે દરેકની 3 ક્વોન્ટિટી મળશે. 3 માટે ટૂંકમાં બધી ક્વોન્ટિટી મળશે. તો પહેલા તો જોઈએ એવરેજ વોલ્ટેજ. તો એવરેજ વોલ્ટેજ જે છે, એવરેજ વોલ્ટેજ આપણે હાફ વેવ માટે કેટલા મળે? હાફ વેવ માટે આપણે જે કેલ્ક્યુલેટ કરીએ એવરેજ વોલ્ટેજ, તો Vm અપોન પાઈ જેટલા આપણે એવરેજ વોલ્ટેજ મળશે. Vm અપોન પાઈ જે આ જે ઇક્વેશન્સ મેં દર્શાવેલું હતું અહીંયા,
આ ઇક્વેશન્સનો યુઝ કરીને જ એવરેજ વોલ્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. એવી જ રીતે દરેક ક્વોન્ટિટી આ ઇક્વેશનનો યુઝ કરીને દરેક માટે કેલ્ક્યુલેટ કરવાની છે. તો Vm/π જેટલા આપણે એવરેજ વોલ્ટેજ મળશે. કેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સિગ્નલ જે છે અહીંયા નીચેની સાઈડ, હવે આ સિગ્નલ જે છે એ આટલું કટ થાય છે અને અડધું સિગ્નલ તો આવતું પણ નથી. એટલે Vm/π જ મેક્સિમમ વોલ્ટેજના પાઈ 3.14 જેટલા ડિક્રીઝ થઈને એવરેજ વોલ્ટેજ મળે. એટલે એઝ આમાં વિચારી શકીએ કે 3 ગણા ઘટી જાય વોલ્ટેજ, એવરેજ વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરીએ ને તે. હવે એ જ એવરેજ વોલ્ટેજ આપણે ફૂલ વેવ માટે કન્સિડર કરીએ તો બંનેમાં આપણે સેમ મળશે, આનાથી ડબલ, કેમ કે આખું સિગ્નલ આમ ટ્રાન્સફર કરે છે. હવે અહીંયા જે આપણે મળે છે, હવે આ હાફ સિગ્નલ પછીનું હાફ સિગ્નલ કટ થાય છે. જ્યારે અહીંયા આપણે સ્ટડી કરીએ તો હાફ સિગ્નલ પછી પાછું બીજું પણ મળે છે. એટલે એવરેજ વોલ્ટેજ જેટલા હોય એનાથી ડબલ થઈ જાય. એટલા માટે એવરેજ વોલ્ટેજ મળે 2Vm/π. એવી જ રીતે અહીંયા 2Vm/π. હવે એવરેજ વોલ્ટેજ આટલા છે. એવરેજ વોલ્ટેજ પછી આવે છે RMS વોલ્ટેજ, એના પછી આપણે Vrms, એ જ જોયેલું હતું. હવે RMS વોલ્ટેજ કેટલા મળે? તો કે આમાં મેક્સિમમ વોલ્ટેજ જે છે એને ડિવાઈડ બાય 2 એટલા RMS વોલ્ટેજ મળે છે. મેક્સિમમ વોલ્ટેજ ડિવાઈડ બાય 2 જેટલા. હવે આની અંદર શું થાય? એની અંદર Vmaximum ડિવાઈડ બાય √2, Vmaximum ડિવાઈડ બાય √2, એ બંનેની અંદર એઝ અ √2 વડે ડિવાઈડ થાય એટલા વોલ્ટેજ મળે છે. કેમ કે જે આનાથી √2 ટાઈમ્સ હાયર થયા. √2 ટાઈમ્સ એટલા માટે હાયર થયા કેમ કે ત્યાં આખી ડબલ સાયકલ આવે છે એટલા માટે. હવે સેમ ટુ સેમ RMS વોલ્ટેજ પછી આપણે ક્વોન્ટિટી જોઈ હતી કે રિપલ ફેક્ટર. ફોર્મ ફેક્ટર જોયેલું હતું જે રિપલ ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટે યુઝ થાય છે. તો હવે આના પછીની ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી જે છે એ રિપલ ફેક્ટર. રિપલ ફેક્ટર કેટલો હોય? તો રિપલ ફેક્ટર જે છે, જ્યારે હાફ વેવ રેક્ટિફાયર હોય છે. હવે અહીંયા એક વસ્તુ એ મહત્વની છે, એ સમજવા જેવી છે કે મેં જેમ કીધું હતું કે રિપલ ફેક્ટર જે છે એ આપણા આઉટપુટ પાર્ટમાં એસી પાર્ટ કેટલો છે એ દર્શાવે. એસી પાર્ટ કેટલો છે એ દર્શાવે. મીન્સ કે આની અંદર 0 થી લઈ મેક્સિમમ થી લઈને અગેન 0 થાય, પછી ઘણા ટાઈમ સુધી 0 રહે છે, પાછું સિગ્નલ મળે, પાછું હાફ સાયકલ દરમિયાન 0 રહે. એટલે હાફ વેવનો માં એસી પાર્ટ હજી વધુ રહેલો છે. જ્યારે ફૂલ વેવની આપણે જ્યારે વાત કરતા હોય તો ફૂલ વેવની અંદર એસી પાર્ટ તો છે જ, પણ હાફ વેવ કરતા ઓછો છે. એટલે એસી પાર્ટ જેમ વધુ હોય, ડીસી પાર્ટ જેમ ઓછો હોય ને, એમ આપણી એફિશિયન્સી પણ ઘટે અને સામે રિપલ ફેક્ટર વધે. એનો રિપલ વોલ્ટેજ વધે ને રિપલ ફેક્ટર વધે, એ ધ્યાનમાં રાખવાનું. એટલે હાફ વેવ માટે જે રિપલ ફેક્ટર છે ને એ 1.21 છે. જ્યારે બાકીના બંને માટે જે રિપલ ફેક્ટર છે એ 0.48 છે. એ ઓછો છે રિપલ ફેક્ટર. ઓછો એટલા માટે કે એમાં ડીસી પાર્ટ વધુ છે, સારી રીતે રેક્ટિફિકેશન થયેલું છે. એટલા માટે રિપલ ફેક્ટર જેમ ઓછો હોય એમ રેક્ટિફિકેશન સારું કહી શકાય. એવી રીતે હવે રિપલ ફેક્ટર આપણે જોયેલો હતો. એના પછી શું જોયેલું હતું કે પીક ઇનવર્સ વોલ્ટેજ, PIV. પીક ઇનવર્સ વોલ્ટેજ જે મેં ત્યારે જ તમને જેમ કીધેલું હતું કે મેક્સિમમ વોલ્ટેજ ડાયોડ કેટલા વિથસ્ટેન્ડ કરી શકે, તો કે Vm જેટલા, આમાં 2Vm જેટલા, કેમ કે ત્યાં અડધું ટ્રાન્સફોર્મર બંધ હોય છે સેન્ટર ટેપમાં, એટલે 2 ટાઈમ્સ વોલ્ટેજ એપ્લાય કરી શકો. જ્યારે આની અંદર Vm જેટલા જ હોય છે પીક ઇનવર્સ વોલ્ટેજ. એના પછી આપણે જોયેલું હતું કે RV એટલે રિપલ વોલ્ટેજ, VR એમ કહી શકાય, VR રિપલ વોલ્ટેજ. હવે રિપલ વોલ્ટેજ કેટલા હોય? તો રિપલ ફેક્ટર જેનો વધારે હોય તો એના રિપલ વોલ્ટેજ વધારે હોય. મીન્સ કે એસી પાર્ટના વોલ્ટેજ અહીંયા હાયર હોય કમ્પેરેટિવલી. એટલે 0.38 ટાઈમ્સ V મેક્સિમમ આટલા મળે છે. હવે જ્યારે બાકીના બેની અંદર જે છે એ 0.30 ટાઈમ્સ મળે.
307 ટાઈમ્સ આપણે કહી શકાય, મીન્સ કે 31 ટાઈમ્સ વી મેક્સિમમ, 0.307 ટાઈમ વી મેક્સિમમ. આ રીતે મીન્સ કે આપણે જોઈ શકીએ કે રિપલ વોલ્ટેજ જે છે એ હાફ વેવની અંદર પણ સૌથી વધુ છે, જ્યારે બાકીના સેન્ટર ટેપ ને બ્રિજ રેક્ટિફાયરમાં ઓછા છે. એવી જ રીતે રેક્ટિફિકેશન એફિશિયન્સી ઈટા, કે આ સૌથી મહત્વનો પોઈન્ટ છે. એફિશિયન્સી ઘણી વખત પૂછાઈ શકે. એફિશિયન્સી કેટલી હોય તો કે હાફ વેવની અંદર 40.53% એફિશિયન્સી આપણે જોવા મળે છે, કે જે ડીસી સિગ્નલમાં કન્વર્ટ કરે એસીમાંથી, જ્યારે સેન્ટર ટેપ અને બ્રિજ રેક્ટિફાયરની અંદર એફિશિયન્સી ઘણી વધારે છે, 81.06% એન્ડ 81.06%, બંનેમાં સેમ જ છે. હવે આ બધી જે વેલ્યુઝ જે છે એ આપણે આ જે ઇક્વેશન્સ લખેલા હતા એના ઉપરથી જ કેલ્ક્યુલેટ કરેલી છે, એ જ રીતે કેલ્ક્યુલેટ થાય. આ બધી વેલ્યુઝ આપણે પ્રોપર યાદ રાખવાની છે. આમાંથી કંઈ પણ પૂછાઈ શકે. ધારો કે પીક ઇન્વર્સ વોલ્ટેજ જે છે એ સેન્ટર ટેપ માટે પૂછાઈ શકે, કેમ કે તે અલગ છે બાકીના બે કરતા. એટલે એવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. ધારો કે આરએમએસ વોલ્ટેજ જે છે, આરએમએસ વોલ્ટેજ હાફ વેવ માટે Vm/2 છે, મેક્સિમમ ડિવાઇડ બાય 2 છે, બાકી બંને માટે √2 છે. એટલે એમાં અહીંયા ડિફરન્સ છે એ ધ્યાનમાં રાખવાનું. એવી જ રીતે બાકીની એફિશિયન્સી જે છે, એફિશિયન્સીમાં એમ પૂછે કે હાફ વેવની કેટલી, હાફ વેવ ટુ ફૂલ વેવનો રેશિયો કેટલો છે, એવું પણ પૂછાઈ શકાય. તો ધારો કે 2 ટાઈમ્સ છે, તો એફિશિયન્સી જે છે હાફ વેવમાં એના કરતાં ફૂલ વેવમાં એફિશિયન્સી ડબલ મળે છે, 2 ગણી એફિશિયન્સી મળે છે. એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. એટલે એ રેશિયો પણ પૂછાઈ શકે. એવા ઘણા બધા નાના નાના ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ હોય તે પૂછાઈ શકે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે હવે અહીંયા આપણે એઝ એ ડાયોડના ઉપયોગ જે છે, સિમ્પલ ડાયોડના ઉપયોગ એ કમ્પ્લીટ કરેલા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટરથી સ્ટાર્ટ કરીશું.